દોસ્તો, આપણે પરચેઝની એન્ટ્રી આપણે કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે બધી પરચેઝની એન્ટ્રી આપણે જોયેલી છે. દોસ્તો, મારું તમને કહેવાનું તાત્પર્ય એ છે કે મટીરિયલ આપણે પરચેઝ કરેલું છે સપ્લાયર પાસેથી, પણ મારું કહેવાનું તમારું એક તાત્પર્ય છે કે તમે જ્યારે કંપનીમાં કામ કરતા હશો તો પહેલાં તમારે પરચેઝ કરતાં પહેલાં તમારે પરચેઝ ઓર્ડર મૂકવાનો હોય છે. તો પરચેસ ઓર્ડર ટેલિપ્રાઇમમાં કઈ રીતે મૂકીશું એની એન્ટ્રી આપણે આજે ટેલિપ્રાઇમની અંદર જોઈશું. દોસ્તો, આપણે આપણી કંપનીમાં આવી ગયા છીએ. આપણી કંપની વિજય ટ્રેડિંગમાં આપણે વાઉચરમાં આપણે પરચેસનું વાઉચર આપણે ઓપન અત્યારે કરેલું છે, પણ આપણે પરચેસ ઓર્ડર બનાવવાનો છે. તો તેના માટે આપણે ટેન વાઉચરમાં જઈશું. 10 વાઉચરમાં આપણે શો ઇનએક્ટિવ ઇફ10 વાઉચર તમે પ્રેસ કરશો એટલે શો ઇનએક્ટિવ તમને દેખાશે. તો આપણે નીચે આવી જવાનું છે. ઇનએક્ટિવની અંદર પરચેસ ઓર્ડરની અંદર આપણે કંટ્રોલ F9 એન્ટર મારશી આપણે એટલે એ તમને પૂછશે કે તમારે પરચેસ ઓર્ડરને ઓપ્શન ચાલુ કરવો છે કે નહીં. તો આપણે યસ કરવાનું છે. આપણે પરચેસ ઓર્ડરની વિન્ડો અહીંયા આપણે ઓપન થઈ ગઈ છે. તો દોસ્તો, આપણે અહીંયા પરચેસ ઓર્ડર આપણી જે કંઈ એક્સેલ હતી, એક્સેલ ઉપર આપણે કામ કરવાનું છે. તેની પાસેથી ક્યુ મટીરિયલ પરચેસ કરેલું છે. તો આપણે આ વિગત છે એક પછી એક આપણે આમાં એન્ટર કરવાની છે. તો કે 10 વોલ હુક પેક ઓફ 10 એની પાસેથી પરચેસ કરેલું છે. તો કે જિંદાલ પાસેથી. તો જિંદાલ ઇન્ડસ્ટ્રીઝને આપણે અહીંયા સિલેક્ટ કરશું. મોડ ઓફ પેમેન્ટ, આપણી પેમેન્ટની પરચેસ ઓર્ડર કરી ત્યારે પરચેસમાં પેમેન્ટની કન્ડિશન, અધર રેફરન્સ, ટર્મ્સ ઓફ ડિલિવરી, ડિસ્પેચ થ્રુ ડેસ્ટિનેશન, આ આપણી જે કંઈ વિગત હોય એ આપણે પરચેસ ઓર્ડરમાં આપણે ભરીશું. કે આપણે મોડ ઓફ પેમેન્ટ તો કે ભાઈ આપણે 15 દિવસની કન્ડિશન હોય તો આપણે 15 ડેઝ લખશું. ટર્મ ઓફ ડિલિવરી તો કે ભાઈ આપણે ક્યારે મટીરિયલ જોવે છે, કે ઓર્ડર આપણે પરચેસ ઓર્ડર મૂકીએ એટલે તરત અથવા તો નેક્સ્ટ ડે. ઓકે, કે ભાઈ આપણે ઓર્ડર મૂકીએ એના નેક્સ્ટ ડે મટીરિયલ ડિસ્પેચ આપણે જોઈએ છે. ડિસ્પેચ થ્રુ તો કે રોડ, ભાઈ તમે બાય રોડ અથવા તો આપણું જે કંઈ ટ્રાન્સપોર્ટ હોય, માનો કે આપણું મટીરિયલ જલારામ ટ્રાન્સપોર્ટમાં આવતું હોય, આપણું નજીકનું ટ્રાન્સપોર્ટ જલારામ હોય તો આપણે એની વિગત આપણે આપવાની છે. તો ભાઈ જલારામ ટ્રાન્સપોર્ટ ક્યાં આવવાનું છે, તમારું મટીરિયલ ત્યાંની ડિલિવરી સામેવાળી પાર્ટી છે એ તમારું મટીરિયલ ક્યાં લગી બુક કરશે. તો તેમાં આપણે એને જણાવી દેવાનું છે કે તમે અમારું મટીરિયલ સરખેજ બુક કરજો, સરખેજથી અમે પિકઅપ કરી લઈશું. બરાબર, નેમ ઓફ ધ એજન્ટ, બરાબર. ડિસ્પેચ થ્રુ રોડ, બરાબર. કરિયર એજન્ટનું નામ તો કે ભાઈ જલારામ ટ્રાન્સપોર્ટ અથવા તો પટેલ ટ્રાન્સપોર્ટ, જે કંઈ ટ્રાન્સપોર્ટનું નામ હોય એ આપણે લખવાનું છે. પટેલ ટ્રાન્સપોર્ટ. તો અહીંયા પણ આપણે એન્ટ્રી આપણે કરવાની છે. પરચેજ એકાઉન્ટ, પરચેસ ઓર્ડર આપણી પાસે શું લેવાનું છે, પેક ઓફ 10નું હોમ લુક. કે ભાઈ આપણે
કેટલામાં ઓર્ડર આપણે પરચેસ ઓર્ડર આપણને પરચેસ ઓર્ડર આપણે મૂકેલો હતો, બરાબર છે. આ આઈટમનો આપણે તો કે ભાઈ 300 લેખે આપણે પરચેસ કરીશું. તો કે 300 આઈટમ છે. ક્વોન્ટિટી આપણે 40 ક્વોન્ટિટી 50 ક્વોન્ટિટી બે બુકની અંદર વહી જશું આપણે. તો ડે બુકની અંદર આપણે આપણો આ ઓર્ડર પરચેસ ક્લિયર થઈ ગયો છે. આપણે પ્રિવ્યૂ પણ આપણે કરી શકશું. આપણે પરચેસ ઓર્ડર આપણો ક્લિયર થઈ ગયો છે કે જિંદાલ ઇન્ડસ્ટ્રીઝને આપણે પરચેસ આપેલું છે, બરાબર છે. અને શિફ્ટની વિગતમાં આપણે ઇનવોઇસ અને શિફ્ટ, બરાબર, બંને વિગત અત્યારે સરખી છે, પણ જે કંઈ આપણે ચેન્જ કરવાના હોય એ આપણે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈ લઈશું. જિંદાલ ઇન્ડસ્ટ્રી પાસેથી આપણને મટીરિયલ મળવાનું છે, તો કે આ રીતની કન્ડિશનમાં આપણને વસ્તુ મળવાની છે. તો બધી વસ્તુનું આપણને બધી વિગતો આપણે પરચેસ ઓર્ડર આપણે આ મૂકેલો છે કે આ કન્ડિશનની સાથે અમને પરચેસ ઓર્ડર મોકલી આપો. તો આ વસ્તુ આપણે આટલું આ પરચેસ ઓર્ડર મોકલશું એ પ્રમાણે સામેવાળી પાર્ટી છે એ આપણને મટીરિયલ મોકલી આપશે આપણને, અને આપણને સેલ્સ ઇનવોઇસ, ટેક્સ ઇનવોઇસ આપણને તેના તરફથી મળી જશે. તો દોસ્તો, અત્યારે આટલું સમજાવવાનું છે. થેન્ક યુ. થોડોક ખ્યાલ આવી ગયો હશે પરચેસ ઓર્ડર કઈ રીતે આપણે બનાવવાનો.